नमस्कार मित्रों, चेनलનું નામ છે વંદે સંસ્કૃતમ। હું પાઠક હિરેન ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આપણે છેલ્લે ધોરણ 10નો સંસ્કૃત વિષયનો 7મો પદ્ય પાઠ કે જેનું નામ છે સુભાષિત કુસુમાની એટલે કે સુભાષિત રૂપી પુષ્પો, તો આ પાઠનો અભ્યાસ કરતા હતા। આ પાઠમાં 7 શ્લોક છે। પ્રસ્તાવનામાં સુભાષિતનું મહત્વ તથા સુભાષિતની વ્યુત્પત્તિ દર્શાવવામાં આવી છે, જેનો આપણે અભ્યાસ કર્યો હતો, અને ત્યારબાદ 3 શ્લોકોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। એમાંનો પહેલો શ્લોક છે, આ શ્લોકમાં સજ્જનો અને દુર્જનોના વચનનું મૂલ્ય દર્શાવવામાં આવ્યું હતું। સદ્ભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ અસદ્ભિ શપથે નાપી જલે લિખિતમ અક્ષરમ। સજ્જનો વડે બોલાયેલું વાક્ય છે એ પથ્થર પર લખાયેલ અક્ષર સમાન હોય છે, અને દુર્જનો વડે બોલાયેલું શપથ લઈને પણ કસમથી પણ બોલાયેલું જે વાક્ય છે એ પાણીમાં લખાયેલ અક્ષર સમાન નશ્વર હોય છે। ત્યારબાદ આપણે બીજો શ્લોક જોયો હતો, સેવિતવ્યો મહાવૃક્ષ ફલછાયા સમન્વિત યદિ દૈવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે। વૃક્ષની ઉપયોગિતા રજૂ કરવામાં આવી છે કે ફળ અને છાયાથી યુક્ત જે વૃક્ષ છે તેનું સેવન કરવું જોઈએ। જો ભાગ્યવશાત ફળ ન પણ મળે તો પણ એના છાંયો આપણે પ્રાપ્ત થતો રહે છે। તો એક ગૂઢ અર્થ સજ્જનોનો પણ પ્રાપ્ત કરી શકાય કે સજ્જનો તરફથી જો પ્રત્યક્ષ રીતે કોઈ પણ લાભ ન થતો હોય તો પણ પરોક્ષ રીતે એના વ્યક્તિત્વની, એના સ્વભાવની, એના પ્રભાવની આપણા પર અસર થતી હોય છે। અંતે ત્રીજો શ્લોક જોયો હતો, જેમાં ગુણ અને દોષોની વાત કરવામાં આવી હતી કે ગુણ છે ખૂબ જ પ્રયત્નપૂર્વક પ્રાપ્ત થાય છે, જ્યારે દોષો પ્રાપ્ત કરવા કોઈ પ્રયત્ન કરવો પડતો નથી। આરોપ્યતે શિલાશૈલે યત્નેન મહતા યથા નિપાત્યતે ક્ષણેનાધ તથાત્મ ગુણ દોષયો। ગુણોને વિકસાવવાનું કાર્ય પર્વત પર પથ્થર ચડાવવા સમાન મહેનતનું છે, જ્યારે ગુણો વિકસાવવાનું કાર્ય, દોષો પ્રાપ્ત કરવાનું કાર્ય છે એ પથ્થરને નીચે ઉતારવા સમાન છે। તો એ અભ્યાસને આપણે આગળ વધારીએ। આગળનો શ્લોક આપણે જોઈએ। સૌ પ્રથમ તેનું ઉચ્ચારણ જોઈએ કે જેથી કરીને ભાગો કરવામાં સરળતા રહે। ક્ષણે રૂષ્ટ ક્ષણે તુષ્ટ રૂષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદોપી ભયંકર। આ ચોથા શ્લોકમાં જેનું મન સ્થિર નથી, જેનું ચિત્ત અવ્યવસ્થિત છે, એવા વ્યક્તિઓ તરફથી કદાચને જો આપણે કોઈ પણ કૃપા મળે તો એ કૃપા પણ આપણા માટે ભયંકર થતી હોય છે। એ વાતને અહીં રજૂ કરવામાં આવી છે। અવ્યવસ્થિત ચિત્ત કોને કહેવામાં આવે? ક્ષણે રૂષ્ટ ક્ષણે તુષ્ટ, જે ક્ષણે એટલે કે એક જ ક્ષણમાં, રૂષ્ટ એટલે કે ક્રોધિત થઈ જાય, અને ક્ષણે તુષ્ટ, ક્ષણે એટલે કે એક જ ક્ષણમાં, તુષ્ટ એટલે કે સંતુષ્ટ થઈ જાય। તો એક જ ક્ષણમાં જે ક્રોધિત થનાર અને એક જ ક્ષણમાં ફરીથી સ્વસ્થતા મેળવનાર અથવા તો તુષ્ટ થનાર, સંતુષ્ટ થનાર અથવા તો પ્રસન્ન થનાર, રૂષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે, આમ જે ક્ષણે ક્ષણે રૂષ્ટ અને તુષ્ટ થતો હોય, રૂષ્ટ અને તુષ્ટ એ બે વિરોધી શબ્દો છે। રૂષ્ટ અર્થાત ક્રોધિત અને તુષ્ટ અર્થાત સંતુષ્ટ અથવા તો પ્રસન્ન। તો જે વારંવાર ક્રોધિત અને શાંત, ક્રોધિત અને પ્રસન્ન થયા કરે છે, તો આને કહેવામાં આવે અવ્યવસ્થિત ચિત્ત। તો અવ્યવસ્થિત ચિત્ત છે, જેનું ચિત્ત, ચિત્ત એટલે કે મન, અવ્યવસ્થિત એટલે કે અવ્યવસ્થિત છે, કે જે ક્ષણમાં જ ક્રોધિત થઈ જાય છે અને ક્ષણમાં જ સંતુષ્ટ થાય છે અથવા તો પ્રસન્ન થાય છે, તો એવા મનવાળા વ્યક્તિઓનું પ્રસાદોપી ભયંકર। પ્રસાદોપી સંધિ ચોટી પાડશું ત્યારે પ્રસાદ પ્લસ અપી, વિસર્ગનો ઓ થયો છે અને અની જગ્યાએ અવગ્રહ થયો છે, ખંડાકાર થયો છે, તો ઉચ્ચારણ થશે પ્રસાદોપી। પ્રસાદ અર્થાત કૃપા, ખાસ કરીને ધ્યાન આપજો, પ્રસાદ શબ્દ પણ છે અને પ્રાસાદ શબ્દ પણ છે। પ્રાસાદ શબ્દનો અર્થ મહેલ થશે અથવા તો ભવન થશે, જ્યારે પ્રસાદ શબ્દનો અર્થ કૃપા થશે, એટલા માટે પ્રાસાદ બોલવાનું નથી પણ પ્રસાદ। તો પ્રસાદોપી ભયંકર, પ્રસાદ એની કૃપા છે પણ
ભયંકર હોય છે. આપણે ઘણા બધા ઉદાહરણો ઇતિહાસમાં મળી આવે છે. શાસ્ત્રોમાં ત્રિશંકુનું એક આખ્યાન આવે છે. ત્રિશંકુ નામનો એક રાજા હતો જે વિશ્વામિત્ર ઋષિ પાસે ગયો અને એને યાચના કરી કે એને સદેહે સ્વર્ગમાં જવું. સ્વર્ગનો નિયમ હોય છે કે કોઈ શરીર સાથે સ્વર્ગમાં પ્રવેશી ન શકે. શરૂઆતમાં એ વશિષ્ઠ ઋષિ પાસે ગયો, પણ વશિષ્ઠ ઋષિ એને ના પાડી કે આ પ્રકૃતિ વિરુદ્ધ કાર્ય છે. પ્રકૃતિનો નિયમ છે કે સદેહે સ્વર્ગમાં ન જઈ શકે. જ્યારે વિશ્વામિત્ર છે તેને વશિષ્ઠ ઋષિના વિરોધમાં ત્રિશંકુને વચન આપ્યું કે તેને સદેહે એ સ્વર્ગમાં મોકલશે. તો ત્રિશંકુને સ્વર્ગમાં મોકલ્યો. ઇન્દ્ર રાજાએ મનાઈ કરી અને આ બાજુ વિશ્વામિત્ર છે અને ઇન્દ્ર વચ્ચે છે એ ત્રિશંકુ ફસાઈ ગયો. તો વિશ્વામિત્ર ઋષિ છે વશિષ્ઠ પ્રત્યે ક્રોધિત હતા, થોડી ઈર્ષાથી યુક્ત હતા અને ત્રિશંકુ પર પ્રસન્ન હતા. તો એના કારણે ત્રિશંકુને કેવું પરિણામ ભોગવવું? ભલે એની કૃપા પ્રાપ્ત થઈ ત્રિશંકુને, પણ એનું પરિણામ ત્રિશંકુને ભોગવવું પડ્યું કે જે પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે લટકતો રહ્યો. બીજું ઉદાહરણ જોઈએ તો કોઈ રાજાની સેવા ચાકરીથી રાજા પ્રસન્ન થઈ જાય કોઈ ગરીબ ઉપર અને એને કૃપા કરીને પ્રસાદમાં હાથી આપી દે. તો હાથી છે એ પેલા વ્યક્તિ માટે આશીર્વાદ છે, પણ ભયંકર રૂપ આશીર્વાદ છે. કારણ કે જે પોતાનું ગુજરાન પણ ન ચલાવી શકતો હોય તો એ પેલા હાથીનું ભરણ પોષણ કઈ રીતે કરી શકે? તો આવા અવ્યવસ્થિત મનવાળા જે ક્ષણમાં જ ક્રોધિત થઈ જાય છે અને ક્ષણમાં જ પ્રસન્ન થઈ જાય છે, તો એવા અવ્યવસ્થિત મનવાળા વ્યક્તિઓની કૃપા પણ ભયંકર સાબિત થાય છે. ફરીથી સંપૂર્ણ શ્લોકનો અર્થ જોઈએ. એક ક્ષણમાં જ ક્રોધિત થનાર અને ક્ષણમાં જ પ્રસન્ન થનાર, આમ ક્ષણે ક્ષણે ક્રોધિત અને પ્રસન્ન થનાર અવ્યવસ્થિત મનવાળા વ્યક્તિની કૃપા પણ ભયંકર હોય છે. આગળનો શ્લોક જોઈએ. ખાસ કરીને મહત્વપૂર્ણ શ્લોક છે જે અર્થ વિસ્તારમાં ઘણી વખત પૂછાયેલો છે. આમાં વ્યક્તિની પરીક્ષા કઈ રીતે કરી શકાય એનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે એક ઉદાહરણ દ્વારા કે સોનું છે એ સોનાનું પરીક્ષણ સોની કઈ રીતે કરે છે. અલગ અલગ 4 ક્રિયાઓથી એનું પરીક્ષણ કરે છે. ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું. સોનાને ઘસે છે, કાપે છે, અગ્નિમાં તપાવે છે અને ટીપે છે. ત્યારે સુવર્ણની પરખ થતી હોય છે. સોનું કેટલું સાર્થક છે એ સાબિત થતું હોય છે. તો એવી જ રીતે વ્યક્તિને ઓળખવા માટે પણ આવી 4 ક્રિયાઓ અજમાવવામાં આવે છે. આ 4 ક્રિયાઓના આધારે આપણે વ્યક્તિ ખરેખર કેવો છે એનો પરિચય મેળવી શકતા હોઈએ છીએ. તો આ વાતને આ 5મા શ્લોકમાં રજૂ કરવામાં આવી છે. સૌ પ્રથમ તેનું ઉચ્ચારણ જોઈએ. યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષતે નિઘર્ષણ છેદન તાપ તાડનૈ તથા ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. પ્રથમ 2 ચરણ છે, એક પંક્તિ છે, એમાં સોનાની વાત કરવામાં આવી છે, સુવર્ણની વાત કરવામાં આવી છે અને અંતિમ એક પંક્તિ એટલે કે 2 ચરણમાં મનુષ્યની વાત કરવામાં આવી છે, પુરુષ એટલે કે વ્યક્તિની વાત કરવામાં આવી છે. યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષતે. યથા એટલે જેવી રીતે, ચતુર્ભિઃ એટલે કે 4 વડે. શું 4 ક્રિયાઓ. તો યથા ચતુર્ભિઃ જેવી રીતે 4 વડે, 4 વડે એટલે કે 4 ક્રિયાઓ વડે કનકમ પરીક્ષતે. કનકમ એટલે કે સુવર્ણ, સોનું, ગોલ્ડ. પરીક્ષતે એટલે કે પરખાય છે, ઓળખાય છે. અહીંયા ખાસ કરીને ધ્યાન આપવું, સુવર્ણનો સમાનાર્થી શબ્દ આપવામાં આવ્યો છે કનક. કનક એટલે સુવર્ણ, સોનું. તો જેવી રીતે 4 ક્રિયાઓ વડે સુવર્ણ પરખાય છે. કઈ કઈ ક્રિયાઓ 4 છે એનો ઉલ્લેખ કરે છે. નિઘર્ષણ છેદન તાપ તાડનૈ. નિઘર્ષણ અર્થાત ઘસવું. સોનાને ઘસી અને ચળકાટ જાણી શકાય છે એનો. તો નિઘર્ષણ એટલે કે ઘસવું એ સોનાને પરખવા માટેની પહેલી ક્રિયા. બીજી ક્રિયા છેદન. છેદન એટલે કે કાપવું. સોનાને કાપીને એનું પરીક્ષણ કરવામાં આવે. ત્રીજી ક્રિયા તાપ.
તાપ એટલે કે તપાવવું, સુવર્ણને અગ્નિમાં તપાવી અને એનું પરીક્ષણ કરવામાં આવે. અને ચોથી અને અંતિમ ક્રિયા તાડન. તાડન એટલે કે ટીપવું. તો 4 ક્રિયાઓ વડે સુવર્ણ પરખાય છે. કઈ કઈ 4 ક્રિયા? નિઘર્ષણ, છેદન, તાપ, તાડન. નિઘર્ષણ એટલે કે ઘસવું, છેદન એટલે કે કાપવું, તાપ એટલે કે તપાવવું અને તાડન એટલે કે ટીપવું. તો યથા ચતુર્ભિ કનકમ પરીક્ષ્યતે નિઘર્ષણ, છેદન, તાપ, તાડની. જેવી રીતે ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું આ 4 ક્રિયાઓ વડે સુવર્ણ કનક પરખાય છે. એવી જ રીતે તથા ચતુર્ભિ પુરુષ પરીક્ષ્યતે. તથા એટલે કે તેવી રીતે, એ જ રીતે ચતુર્ભિ 4 વડે, 4 બાબતો વડે પુરુષ પરીક્ષ્યતે. પુરુષ એટલે કે વ્યક્તિ, માણસ, પરીક્ષ્યતે એટલે કે પરખાય છે, ઓળખાય છે, એની પરીક્ષા થાય છે. એ કઈ કઈ બાબત છે? શ્રુતેન, શીલેન, ગુણેન, કર્મણા. શ્રુત અર્થાત જ્ઞાન, જ્ઞાનથી ઓળખાય. એ વ્યક્તિમાં કેટલું જ્ઞાન છે એ જાણીએ ત્યારે એની સાચી ઓળખ થતી હોય છે. શીલેન, શીલ એટલે કે સ્વભાવ, વર્તન. એનું વર્તન કેવું છે? સામાન્ય રીતે આપણે કોઈ પણ માણસની સાથે મિત્રતા કરવી કે નહીં, એના માટે સૌ પ્રથમ તેને જાણવો જરૂરી છે. તો એનો સ્વભાવ કેવો છે, એનું વર્તન કેવું છે, એનું અવલોકન કરી અને એ સારો માણસ છે, સજ્જન છે કે દુર્જન છે, એનો આપણે ખ્યાલ આવે છે. તો બીજી ક્રિયા કઈ છે? શીલ. શીલ એટલે કે સ્વભાવ અથવા તો વર્તન. તો શ્રુતેન અર્થાત જ્ઞાનથી, શીલેન અર્થાત સ્વભાવથી, વર્તનથી, વ્યવહારથી, ગુણેન કર્મણા. ગુણેન અર્થાત ગુણથી, તેનામાં ગુણ કેવા છે, સદગુણો છે કે દુર્ગુણો છે. જો સદગુણો હોય તો એ સજ્જન છે, દુર્ગુણો હોય તો એ દુર્જન છે. તો ત્રીજી બાબત છે ગુણ. અને ચોથી બાબત છે કર્મણા. કર્મણા એટલે કે કર્મ વડે. કર્મ કેવા છે એના? સારા કૃત્યો કરે છે કે દુષ્કર્મ કરે છે. તો એ કર્મથી પણ એ ઓળખાય છે. તો સોનાને પરખવા માટેની 4 ક્રિયા કઈ? ઘસવું, કાપવું, તપાવવું ને ટીપવું. નિઘર્ષણ, છેદન, તાપ, તાડન. એવી જ રીતે વ્યક્તિને ઓળખવા માટેની 4 બાબતો કઈ છે? જ્ઞાન, સ્વભાવ અથવા તો વર્તન, ગુણ અને કર્મ. શ્રુતેન, શીલેન, ગુણેન, કર્મણા. શ્રુત અર્થાત જ્ઞાનથી, શીલ અર્થાત સ્વભાવ, ચારિત્ર, વર્તન, ગુણ એટલે કે ગુણથી અને કર્મણા એટલે કે કર્મથી. સંપૂર્ણ શ્લોકનો ફરી એક વખત અર્થ જોઈએ. જેવી રીતે ઘસવું, કાપવું, તપાવવું ને ટીપવું આ 4 ક્રિયાથી સોનું પરખાય છે, એવી જ રીતે જ્ઞાનથી, ચારિત્રથી, ગુણથી અને કર્મથી વ્યક્તિ, પુરુષ પરખાય છે. આગળના શ્લોકનો અર્થ જોઈએ. આ શ્લોક છે એ શ્લોક પૂર્તિ માટે આઈએમપી છે. શ્લોક પૂર્તિ, આ શ્લોક ખાસ કરીને પાકો કરી લેવો. 6થો શ્લોક છે. 5મો શ્લોક છે અર્થ વિસ્તાર માટે છે. 6થો શ્લોક છે શ્લોક પૂર્તિ માટે છે. આમાં કોની પાસેથી શું પ્રાપ્ત કરવું જોઈએ, શેનો બોધ લેવો જોઈએ, એની વાત કરવામાં આવી છે. ઇતિહાસમાં જે ખ્યાતનામ એવા વ્યક્તિઓ છે એની પાસેથી શું શીખવું જોઈએ એની વાત કરવામાં આવી છે. સૌ પ્રથમ એનું ઉચ્ચારણ જોઈએ. આપત્સુ રામ, સમરેશુ ભીમ, દાનેશુ કર્ણશ્ચ, નયેશુ કૃષ્ણ, ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ, વિક્રાંત કાર્યેશુ ભવાંજનેય. શ્રેષ્ઠ પાત્રો કે જેની પાસેથી આપણે શીખવું જોઈએ, એના જેવું બનવું જોઈએ, તો એની વાત કરવામાં આવે છે. પ્રથમ ચરણમાં કહે છે આપત્સુ રામ, સમરેશુ ભીમ. આપત્સુ અર્થાત આપત્તિમાં, આપત્તિના સમયમાં કેના જેવું બનવું જોઈએ? રામ એટલે કે રામ સમાન. આપત્તિના સમયમાં ભગવાન શ્રી રામ સમાન બનવું જોઈએ. કારણ કે આપત્તિના સમયમાં ભગવાન રામે ક્યારેય પોતાની સ્વસ્થતા ગુમાવી નથી. સુખ હોય કે દુઃખ હોય, જે વ્યક્તિ પોતાના મનને અંકુશમાં રાખે, જે પોતાના વર્તનને અંકુશમાં રાખે, એ વ્યક્તિ શ્રેષ્ઠ છે. રામ ભગવાન આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એટલા માટે કહેવામાં આવ્યું છે આપત્સુ રામ. આપત્તિમાં ભગવાન રામ સમાન બનવું જોઈએ. આપત્તિનો સમય આપણે આવે છે, એવી જ રીતે ભગવાનને પણ આ આપત્તિનો સામનો કરવો પડેલો હતો. રાવણ જ્યારે સીતાજીનું અપહરણ કરી ગયો હતો, આનાથી બીજી મોટી આપત્તિ કઈ હોય
તો એવા સમયે પણ ભગવાન રામે પોતાની સ્વસ્થતા ગુમાવી નહોતી, પોતાનું વર્તન છે એ બદલાવ્યું નહોતું. દશરથ રાજાનું મૃત્યુ થયું ત્યારે પણ તે સ્થિતપ્રજ્ઞ રહ્યા. માતાએ 14 વર્ષનો વનવાસ આપ્યો છતાં પણ ઉત્તમ પુત્ર તરીકે પોતાનું કર્તવ્યનું પાલન કર્યું એણે. તો આપત્તિના સમયમાં ભગવાન રામ જેવું બનવું જોઈએ. આપત્સુ રામ. પછી સમરેશુ ભીમ. સમર એટલે કે યુદ્ધ. યુદ્ધ શબ્દનો સમાનાર્થી શબ્દ આપ્યો છે. સમર એટલે કે યુદ્ધ. અહીંયા સપ્તમી વિભક્તિ આપેલી છે. સમરે અર્થાત યુદ્ધમાં. સમરેશુ ભીમ. કેના જેવું બનવું જોઈએ? ભીમ, પાંડવોનો વચ્ચેનો ભાઈ, જે ખૂબ જ શક્તિશાળી હતો, સાહસિક હતો. જરાસંધ, દુર્યોધન જેવા ખલનાયકોનો એણે વધ કરેલો હતો. તો યુદ્ધમાં ભીમની સમાન સાહસિકતાથી લડવું જોઈએ, સાહસિક બનવું જોઈએ. આપત્સુ રામ સમરેશુ ભીમ. આપત્તિમાં રામ અને યુદ્ધમાં ભીમ જેવું બનવું જોઈએ. ભીમે મહાભારતના યુદ્ધમાં જે પ્રતિજ્ઞાઓ કરેલી એ પ્રતિજ્ઞાઓનું અક્ષરશઃ પાલન કરેલું. ભીમે એક પ્રતિજ્ઞા કરેલી દુશાસન માટેની, કે દુશાસન જ્યારે દ્રૌપદીના કેશ એટલે કે વાળને ખેંચીને એને રાજસભામાં ઢસડીને લઈ આવ્યો હતો ત્યારે ભીમે પ્રતિજ્ઞા કરેલી કે જ્યાં સુધી આ દુર્યોધનની છાતી ચીરીને એને રક્તનું પાન નહીં કરું ત્યાં સુધી શાંત નહીં રહું. તો આવી એણે પ્રતિજ્ઞાનું એણે પાલન કર્યું. યુદ્ધમાં સાહસિકતાથી દુશાસનની છાતીને ચીરી અને વચ્ચેથી લોહીનો રક્તનો ખોબો ભરી અને એના દાંત પલાળ્યા હતા અને દ્રૌપદીના કેશમાં એનો રક્તને સિંચિત કર્યું હતું. તો આમ એને સાહસિકતાથી ઘણા બધા ખલનાયકોના શત્રુઓનો વધ કરેલો હતો. તો આપત્સુ રામ સમરેશુ ભીમ. આપત્તિમાં રામ સમાન, યુદ્ધમાં ભીમ સમાન. દાનેશુ કર્ણશ્ચ નયેશુ કૃષ્ણ. બીજું ચરણ છે દાનેશુ કર્ણ. દાનેશુ એટલે કે દાનમાં, દાન આપવાના બાબતમાં કોના સમાન બનવું જોઈએ? કર્ણ. કર્ણ એ પાંડવોનો મોટો ભાઈ હતો, કુંતીનો પ્રથમ પુત્ર હતો. યુદ્ધની શરૂઆત થઈ ત્યાં સુધી કુંતી સિવાય કોઈને ખબર નહોતી કે કર્ણ કુંતીનો પુત્ર છે. તો કર્ણ છે દાનેશ્વરી તરીકે પ્રખ્યાત છે. એનો નિયમ હતો કે જ્યારે સંધ્યા વિધિ કરીને ઊભો થાય અને એની પાસે જે કોઈ પણ વ્યક્તિ દાન માગે એ દાનમાં એને આપી દેતો હતો. એના કારણે એની એટલી પ્રખ્યાતિ હતી કે દાનેશ્વરી એવું એને ઉપનામ આપવામાં આવ્યું. દાનેશ્વરી કર્ણ. જે વ્યક્તિ માગે એનું દાન આપી દેતો હતો. અને એની મહત્તા તો એટલી બધી હતી કે ઇન્દ્રએ પણ એની પાસે ભિક્ષા માગવા આવવું પડ્યું હતું. ઇન્દ્ર પણ બ્રાહ્મણના રૂપમાં અર્જુનને બચાવવા માટે એને કવચ કુંડલ માગવા આવ્યો હતો. કર્ણ જ્યારે જન્મ્યો ત્યારે એણે ભગવાન સૂર્યના આશીર્વાદથી જન્મની સાથે જ કવચ અને કુંડલ મળેલા હતા. એ કવચ જ્યાં સુધી એના શરીર ઉપર હોય ત્યાં સુધી કોઈ પણ શત્રુ એને ક્ષતિ ન પહોંચાડી શકતો. તો ઇન્દ્રએ વિચાર્યું કે અર્જુનની સામે જ્યારે આનો સામનો થશે કર્ણનો, ત્યારે અર્જુનને બચાવવા માટે કર્ણ પાસેથી એણે બ્રાહ્મણનું રૂપ લઈ અને આનું દાન માગી લીધું, કવચનું. એ કવચ છે એના શરીરનું જ એક અંગ હતું. આપણે જેમ શરીર ઉપર ચામડી છે એવી રીતે કર્ણના ખભાથી લઈને કમર સુધીના ભાગ સુધી કવચ જડાયેલું હતું, જે એના શરીરનું એક અંગ હતું, ચામડી સાથે ચોંટેલું હતું. તો એને ઉખેડવામાં એને એટલી બધી પીડા થઈ હતી, છતાં પણ એણે ખબર હતી કે આ ઇન્દ્ર છે, છતાં પણ એણે એનું દાન કરી દીધું હતું. તો દાન કરવાની બાબતમાં કર્ણ સમાન બનવું જોઈએ. અમુકને એવો સ્વભાવ હોય છે કે નાનું એવું દાન કરે છતાં પણ એનું મોટું પ્રદર્શન કરે. તો પ્રદર્શન કરવાથી દાનનું ફળ નષ્ટ થઈ જાય છે. એટલા માટે દાન કરતી વખતે ખાસ કરીને ખ્યાલ રાખવો કે એનું પ્રદર્શન ન હોવું જોઈએ. તો દાન આપવાની બાબતમાં કર્ણ સમાન બનવું જોઈએ. નયેશુ કૃષ્ણ. નય અર્થાત નીતિ, રાજનીતિ. એમાં કોની જેવું બનવું જોઈએ? કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણ જેવું. કૌરવો બધા કૃષ્ણને કપટી કૃષ્ણ તરીકે ઓળખતા. એટલી રાજનીતિથી અવગત હતા ભગવાન શ્રી કૃષ્ણ કે એના જેવો કોઈ રાજનૈતિક નેતા બની જ ન શકે. પાંડવોનું વારંવાર એણે રાજનીતિથી રક્ષણ કર્યું છે, કૌરવોથી એને બચાવ્યા છે. કૌરવો કપટી હતા,
શકુનીએ એને કપટી બનાવેલા હતા, તો એનાથી કપટથી બચવા માટે પણ ભગવાન કૃષ્ણએ ઘણી વખત કપટ કર્યું છે. તો રાજનીતિની બાબતમાં ભગવાન કૃષ્ણ જેવું બનવું જોઈએ. દાનેશુ કર્ણશ્ચ નયેશુ કૃષ્ણ, દાનમાં કર્ણ જેવું અને નય એટલે કે નીતિમાં કૃષ્ણ જેવું. 4 બાબતો આપણે જોઈ. આપત્તિમાં રામ સમાન, યુદ્ધમાં ભીમ સમાન, દાનમાં કર્ણ સમાન અને રાજનીતિમાં કૃષ્ણ સમાન બનવું જોઈએ. આગળ જોઈએ, ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ, પ્રતિજ્ઞા પાલનની બાબતમાં કોના જેવું બનવું જોઈએ? ભીષ્મ. ભીષ્મ એટલે કે ભીષ્મ, જેનું બાળપણનું નામ દેવવ્રત હતું, પણ ભીષણ પ્રતિજ્ઞા કરી હતી એટલા માટે એનું નામ ભીષ્મ એવું પડ્યું. પ્રતિજ્ઞા પરિપાલનેશુ, પ્રતિજ્ઞાના પરિપાલનેશુ એટલે કે પરિપાલનમાં, પ્રતિજ્ઞાનો આપણે જે નિર્ણય લીધો છે એ નિર્ણયનું અક્ષરશઃ પાલન કરવામાં કેના જેવું બનવું જોઈએ? ભીષ્મ સમાન બનવું જોઈએ. ભીષ્મ છે, એના પિતાને એણે વચન આપ્યું હતું ભીષ્મએ કે એ આજીવન વિવાહ નહીં કરે, તો એણે આ ભીષણ પ્રતિજ્ઞા કરેલી હતી, ત્યારથી એનું નામ ભીષ્મ પાડવામાં આવ્યું હતું. તો પ્રતિજ્ઞા પાલનની બાબતમાં કોની સમાન બનવું જોઈએ? ભીષ્મ સમાન બનવું જોઈએ. અંતિમ ચરણ, વિક્રાંત કાર્યેષુ ભવાંજનેય. વિક્રાંત કાર્ય, વિક્રાંત એટલે કે પરાક્રમના, કાર્યેષુ એટલે કે કાર્યોમાં, પરાક્રમના કાર્યોમાં કોના જેવું બનવું જોઈએ? ભવાંજનેય. સંધિ છૂટી પાડશું ત્યારે ભવ પ્લસ આંજનેય, ભવ એટલે કે બનો એવો આશીર્વાદ આપવામાં આવ્યો છે કે તમે બધા 10મા ધોરણવાળા બધા વિદ્યાર્થીઓ બનો કેના જેવા? આંજનેય. આંજનેય એટલે હનુમાન. અંજનીનો પુત્ર, અંજની માતાનો પુત્ર હોવાથી હનુમાનજીને આંજનેય કહેવામાં આવે છે. તો વિક્રાંત કાર્યેષુ ભવાંજનેય, પરાક્રમના કાર્યોમાં હનુમાન જેવા થાવ. હનુમાનજીના પરાક્રમો પ્રચલિત છે, પરાક્રમથી આપણે વાકેફ છીએ. હનુમાન ચાલીસામાં પણ સાંભળ્યું હશે, જુગ સહસ્ત્ર યોજન પરવાનું લીલ્યો તાહી મધુર ફલ જાનું. સહસ્ત્ર યોજન, હજારો યોજન દૂર એવા સૂર્યને જે લાડુની જેમ મોઢામાં મૂકી ગયા હતા. તો આ કોઈ સામાન્ય પરાક્રમ નથી. 100 યોજન સુધી વિસ્તાર પામેલો જે સમુદ્ર છે એને એકી છલાંગે ઓળંગી ગયા હતા. તો આ કંઈ સામાન્ય પરાક્રમ છે? ત્યાર પછી લક્ષ્મણજી જ્યારે મૂર્છિત થઈ ગયા હતા મેઘનાથના તીરથી, ત્યારે એક જ રાત્રિમાં એણે લંકાથી છેક, લંકા છે એ ભારતની દક્ષિણ ભાગમાં આવેલું છે અને હિમાલય છે ભારતના ઉત્તર ભાગમાં આવેલું છે. તો એક જ રાત્રિની અંદર હનુમાનજીએ છલાંગ લગાવીને દક્ષિણ, ભારતના દક્ષિણથી ઉડીને છેક ઉત્તર સુધી ગયા હિમાલયમાં, ને હિમાલયમાંથી સંજીવની બુટ્ટી લઈ, સંજીવની ઔષધિ લઈ અને પાછા ભારતના દક્ષિણ ભાગમાં એટલે કે લંકામાં પહોંચ્યા. તો આ તો માત્ર 3 જ પરાક્રમની વાત કરી છે. આવા તો ઘણા બધા પરાક્રમો છે. જ્યારે સમુદ્ર ઓળંગતા હતા હનુમાનજી, ત્યારે સિંહિકા રાક્ષસીને એણે મારી હતી. લંકામાં જઈને એણે અસામાન્ય એવા પરાક્રમ બતાવેલા હતા. રાવણ આટલો શક્તિશાળી હતો, એની સામે જઈને અશોક વાટિકાના એક એક વૃક્ષને એણે ખેંચી કાઢ્યા હતા, અનેક રાક્ષસોને એણે મારી નાખ્યા હતા. અને સૌથી મોટું પરાક્રમ, આખી લંકા નગરીને બાળી નાખી હતી. જે લંકાને ઊભી કરવામાં રાવણે વર્ષો વિતાવ્યા હતા, એને થોડીક જ ક્ષણોમાં હનુમાનજીએ બાળી નાખી હતી. તો આ બધા પરાક્રમો કોઈ સામાન્ય નથી. તો પરાક્રમની બાબતમાં, સાહસની બાબતમાં કેવું બનવું જોઈએ? હનુમાનજી જેવું બનવું જોઈએ. તો અહીં 6 બાબતો દર્શાવી છે કે એમાં આ 6 બાબતોમાં આવા શ્રેષ્ઠ પાત્ર સમાન બનવું જોઈએ. ફરી એક વખત અર્થ જોઈએ. આપત્સુ રામ, આપત્તિમાં રામ સમાન. સમરેશુ ભીમ, યુદ્ધમાં ભીમ સમાન. દાનેશુ કર્ણ, દાનમાં કર્ણ સમાન. નયેશુ કૃષ્ણ, રાજનીતિમાં કૃષ્ણ સમાન. અહીં ઉચ્ચારણ કરીએ ત્યારે ખ્યાલ આવે કે દાનેશુ કર્ણશ્ચ નયેશુ કૃષ્ણ, કર્ણશ્ચ નયેશુ એવો શબ્દ આપેલો છે. કર્ણ ચ નયેશુ, સંધિ છૂટી પાડશું ત્યારે આ 3 શબ્દ મળશે. કર્ણ ચ નયેશુ કૃષ્ણ. તો દાનમાં કર્ણ સમાન અને રાજનીતિમાં કૃષ્ણ સમાન. ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ, પ્રતિજ્ઞાના પાલનમાં ભીષ્મ સમાન. અને વિક્રાંત કાર્યેષુ ભવાંજનેય, પરાક્રમના કાર્યોમાં આંજનેય એટલે કે ભગવાન હનુમાન સમાન બનો. ત્યાર પછી અંતિમ અને 7મો શ્લોક આપેલો છે. આ શ્લોકમાં
ઉત્તમ લોકોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે કે ઉત્તમ લોકો આ પૃથ્વી ઉપર 3 પ્રકારના લોકો હોય: ઉત્તમ, મધ્યમ અને અધમ. ઉત્તમ એટલે કે સારા, મધ્યમ એટલે કે મધ્યમ પ્રકારના અને અધમ એટલે કે નીચ પ્રકારના. તો આનો સ્વભાવ કેવો હોય? કાર્ય કરવાના પદ્ધતિથી આ 3ને ઓળખી શકાય કે કોણ ઉત્તમ છે, કોણ મધ્યમ છે અને કોણ અધમ છે. અધમ લોકો છે કોઈ પણ કામની શરૂઆત જ નથી કરતા, કારણ કે પહેલેથી જ એવો ભય અનુભવે કે હું આ કાર્યને શરૂઆત કરીશ અને કોઈ વિઘ્ન આવી જશે તો આવા વિચારથી એ કામને શરૂ જ નથી કરતા. મધ્યમ પ્રકારના લોકો કેવા હોય છે કે જે કામને શરૂ કરે છે પણ જ્યારે સામે વિઘ્ન આવે, અવરોધ આવે કે કામને અધૂરું જ છોડી દે છે. જ્યારે ઉત્તમ પ્રકારના લોકો છે ગમે એટલી કઠિનતાનો સામનો કરશે પણ એ અંત સુધી કાર્યને છોડશે નહીં. માની લો કે આપણે એક કાર્ય શરૂ કરીએ છીએ, 10મા ધોરણની પરીક્ષાની તૈયારી કરવાનું. જો કદાચ આપણે નાપાસ થશું તો આવા વિચારથી જ આપણે કામને છોડી દઈએ, વાંચવાનું જ મૂકી દઈએ, તો આપણે નીચ એટલે કે અધમ પ્રકારના માણસો છીએ. શરૂઆત તો કરીએ છીએ પણ સંજોગવશાત કોઈ વિઘ્ન આવી જાય, વાંચવાનું શરૂ કરીએ છીએ અને વિઘ્ન આવી જાય ને આપણે વાંચવાનું છોડી દઈએ, તો એ શું છે? મધ્યમ પ્રકારમાં આપણે આવીએ. અને અત્યારથી તૈયારી શરૂ કરીએ અને છેક સુધી પરીક્ષાના પરિણામ સુધી આપણે મહેનત કરતા રહીએ તો આપણે ઉત્તમ પ્રકારના માણસો બની શકીએ. બનવાનું કેવું છે આપણે? ઉત્તમ પ્રકારનું. તો આ વાતને આ શ્લોકમાં રજૂ કરવામાં આવી છે. ઉત્તમ, મધ્યમ અને અધમનો સ્વભાવ રજૂ કરવામાં આવ્યો છે, ખાસ કરીને કર્મના આધારે, કે કામ કરતી વખતે ત્રણેયની પરખ થઈ શકે કે કોણ ઉત્તમ છે, કોણ મધ્યમ છે અને કોણ અધમ છે. જો કામને શરૂ જ નહીં કરે તો એ નીચ અધમ પ્રકારના છે. જો કામને શરૂ કરશે પણ વિઘ્ન આવતા અધૂરું જ છોડી દેશે તો એ મધ્યમ પ્રકારના છે. અને કામ શરૂ કરશે, વિઘ્ન આવશે છતાં પણ એ અંત સુધી લડશે, અંત સુધી મહેનતપૂર્વક એ લક્ષ્યને પ્રાપ્ત કરશે, તો એ ઉત્તમ પ્રકારના લોકો છે. તો સૌપ્રથમ આ શ્લોકનું ઉચ્ચારણ જોઈએ અને ત્યારબાદ આના અર્થને સમજીએ. પ્રારંભતે ન ખલુ વિઘ્ન ભયેન નીચે પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતિ મધ્યા વિઘ્નૈ પુનઃ પુનરપી પ્રતિહન્યમાના પ્રારભ્ય જો તમજના ન પરિત્યજંતી. પ્રથમ ચરણ જોઈએ. પ્રારંભતે ન ખલુ વિઘ્ન ભયેન નીચે. પ્રારંભતે એટલે કે શરૂ કરે છે, શરૂ કરે. ન એટલે કે નહીં. પ્રારંભતે ન એટલે કે શરૂ કરે નહીં. ખલુ એટલે કે ખરેખર. વિઘ્ન ભયેન નીચે. વિઘ્ન ભયેન એટલે કે વિઘ્નના ભયથી. વિઘ્નસ્ય ભય ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થયો છે વિગ્રહમાં, તો ષષ્ઠી તત્પુરુષ સમાસ હોય. વિઘ્ન ભયેન એટલે કે વિઘ્નના ભયથી. નીચેહી એટલે કે નીચ લોકો. તો નીચ લોકો છે એ વિઘ્નના ભયથી કાર્યને શરૂ કરતા નથી. જ્યારે અન્વય કરશું ત્યારે નીચેહી વિઘ્ન ભયેન ખલુ ન પ્રારંભતે. નીચ લોકો છે વિઘ્ન ભયન એટલે કે વિઘ્નના ડરથી, કદાચ વિઘ્ન આવશે તો વચ્ચે, તો આવા ડરથી ન પ્રારંભતે, ન એટલે કે નથી અને પ્રારંભતે એટલે કે શરૂ કરતા. તો નીચ લોકો છે, અધમ લોકો છે, એ વિઘ્નના ભયના કારણે કાર્યની શરૂઆત કરતા નથી. પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતિ મધ્યા. બીજું ચરણ છે શ્લોકનું. પ્રારભ્ય એટલે કે શરૂ કરીને. પ્રારભ્ય શબ્દમાં અંતે ય પ્રત્યય થયો છે, સંબંધક કૃદંત છે. તો પ્રારભ્ય એટલે કે શરૂ કરીને. વિઘ્ન વિહતા, વિઘ્ન વડે હણાતા, વિઘ્ન દ્વારા મુશ્કેલી પામતા. વિરમંતી મધ્યા. વિરમંતી એટલે કે વિરામ પામે છે, અટકી જાય છે. અને મધ્યા એટલે કે મધ્યમ લોકો. તો મધ્યમ લોકો છે એ કાર્યને શરૂ કરે છે પણ વિઘ્ન આવતા એ ત્યાંથી કાર્યને અધૂરું છોડી દેશે. તો બીજા ચરણનો અન્વય કરશું ત્યારે મધ્યાહ પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતી. મધ્યમ પ્રકારના લોકો છે એ વિઘ્નનો સામનો કરતા, વિઘ્ન વડે હણાયેલા બની અથવા તો વિઘ્નથી પરાસ્ત થઈ અને કાર્યને અધૂરું છોડી દે છે. વિઘ્નૈ પુનઃ પુનરપી પ્રતિહન્યમાના. વિઘ્નૈ અર્થાત વિઘ્નો વડે, અવરોધો વડે, પુનઃ પુનરપી વારંવાર. પુનઃ પુનઃ અર્થાત વારંવાર. પુનઃ પુનરપી સંધિ છૂટી પાડશું પુનરપીની ત્યારે પુનઃ પ્લસ અપી. વિઘ્નો વડે વારંવાર પ્રતિહન્યમાના. પ્રતિહન્યમાના એટલે કે હણાતા, મુશ્કેલી પામતા.
તો વિઘ્નો વડે વારંવાર મુશ્કેલી પામતા હોવા છતાં પણ પ્રારભ્ય અર્થાત શરૂ કરીને, અહીં પણ અંતે ય પ્રત્યય થયો છે, સંબંધક કૃદંત છે. પ્રારભ્ય અર્થાત શરૂ કરીને ચોત્તમ જનાહ સંધિ છૂટી પાડશું ત્યારે ચ ઉત્તમ જનાહ, ચ એટલે કે અને, ઉત્તમ જનાહ એટલે કે ઉત્તમ લોકો, ન પરિત્યજંતી, પરિત્યજંતી એટલે કે છોડતા, અને ન એટલે કે નથી. વિઘ્નૈ પુનઃ પુનરપી પ્રતિહન્યમાના, વિઘ્નો વડે વારંવાર પરાસ્ત થતા અથવા તો પરેશાન થતા હોવા છતાં પણ પ્રારભ્ય એટલે કે શરૂ કરીને ચોત્તમ જનાહ એટલે કે ઉત્તમ લોકો ન પરિત્યજંતી છોડતા નથી. તો ઉત્તમ લોકો કેવા હોય છે કે જે વારંવાર વિઘ્નોથી પરેશાન થાય છે, વિઘ્નોનો સામનો કરે છે, છતાં પણ એ શરૂ કરીને કાર્યને છોડતા નથી, કાર્યને અધૂરું રાખતા નથી. સંપૂર્ણ શ્લોકનો આપણે અર્થ જોઈએ. પેલું ચરણ છે પ્રારંભતે ન ખલુ વિઘ્ન ભયેન નીચે, નીચ લોકો વિઘ્નના ભયથી શરૂ કરતા નથી. પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતી મધ્યા, મધ્યમ લોકો શરૂ કરીને વિઘ્ન આવતા છોડી દે છે, અટકી જાય છે. વિઘ્ને પુનઃ પુનરપી પ્રતિહન્યમાના, વિઘ્ન વડે વારંવાર પરેશાન થતા હોવા છતાં પણ પ્રારભ્ય ચોત્તમ જના ન પરિત્યજંતી, ઉત્તમ લોકો શરૂ કરીને કાર્યને શરૂ કરીને પરિત્યજંતી ન એટલે કે છોડતા નથી, પરિત્યજંતી એટલે કે છોડતા, અને ન એટલે કે નથી. તો ઉત્તમ લોકો શરૂ કરીને કાર્યને અધૂરું છોડતા નથી. સંપૂર્ણ શ્લોકનો અર્થ જોઈએ તો વિઘ્નના ભયથી અધમ અથવા તો નીચ પ્રકારના લોકો કાર્યની શરૂઆત નથી કરતા. મધ્યમ પ્રકારના લોકો કાર્યથી પરેશાન થઈ અને અવરોધ આવતા અધૂરું છોડી દે છે, વચ્ચે અટકી જાય છે. જ્યારે ઉત્તમ લોકો વિઘ્ન વડે વારંવાર આહત હોવા છતાં પણ, પરેશાન હોવા છતાં પણ એ અંત સુધી કાર્યને છોડતા નથી. તો અહીં આપણે આ 4 શ્લોકોનો અભ્યાસ કર્યો છે. આગળના વિડીયોમાં 3 શ્લોકોનો અભ્યાસ કર્યો છે. જો એ વિડીયો ન મળ્યો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તો આ ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને 10મા ધોરણના દરેક વિડીયો તમને એમાંથી મળી જશે. તો 7 પાઠ અહીં આપણે પૂર્ણ થાય છે. 7માંથી કોઈ પણ પાઠમાં મુશ્કેલી હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો. જો 7 પાઠના વિડીયો તમને ન મળ્યા હોય તો આ ચેનલના પ્લેલિસ્ટમાંથી દરેક વિડીયો તમને 10મા ધોરણનું એક અલગ ફોલ્ડર બનાવેલું છે, એમાંથી તમને એ વિડીયો મળી જશે. ટૂંક સમયમાં ફરી મળીશું. જય તું સંસ્કૃતમ.